મારત મુખ આવા અધમવ મુક્તિ હોય શ્રુતિ ગા. એટલે ભગવાને કહ્યું કે તારા જેવા ભક્તને જન્મ આપનાર બાપની તો સદગતિ. હવે એ બાપને જો આમ નહીં તો આમ પણ ભગવાનના દર્શન થયા, ભગવાનનું નામ લઈને મરે એની સદગતિ પાકી હોય તો ભગવાનને હાથે જે મર્યો જેનો ઉદ્ધાર થયો એની સદગતિમાં તો કોઈ શંકા જ નહીં. જાસુ નામ મરત મુખ આવા અધમવ મુક્તિ હોય શ્રુતિ ગાવા. કહેવાનો અર્થ જે સ્વરૂપથી શાંત છે એવા ભગવાનને પણ ક્રોધ આવી જાય છે. ભગવાન શાંત છે પણ ભગવાનનો ભક્ત પ્રશાંત છે. પ્રહલાદ પ્રશાંત છે. પ્રહલાદના આનંદને ક્યારેય કોઈ છીનવી શકતું નથી. હમણાં ઇન્ટરનેશનલ હેપીનેસ ડે ગયો, ગઈકાલે જ હતો કે પરમ દિવસે હતો. એમાં ફિનલેન્ડ દુનિયાનો સૌથી હેપી કન્ટ્રી છે એવું બહાર આવ્યું. આપણો પડોશી દેશ નનકુડો એવો ભૂટાન, હેપીનેસનો જે ઇન્ડેક્સ છે એમાં એ બહુ ઉપર. ભારત આપણે ઘણા પાછળ છીએ. આપણે ગીતાનો પાઠ કરીએ છીએ, રામાયણનો પાઠ કરીએ છીએ, આપણે સત્સંગમાં મોટે પાયે ઉમટીએ જ, પણ આપણા હેપીનેસની અંદર ખબર નહીં. આપણે હજી ઘણા વાહે છીએ, બહુ પાછા ઋષિઓએ કહેલા માર્ગે, પાછા આપણા વડીલોએ આપણને જે રસ્તો બતાવ્યો હતો, જે ડાપણ, જે શિખામણ આપી હતી, એ તરફ જવું પડશે. સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાન. સંતોષ છે ને એ જ સૌથી મોટું ધન છે. કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણા. દરિદ્ર કોણ છે? બોલે જેની તૃષ્ણા વિશાલ છે. એ ભલે મોટા મહેલમાં રહેતો હોય તોય દરિદ્ર છે, જો એની તૃષ્ણા વિશાલ છે. એ મોટા મોટા બંગલામાં રહેતો હોય તો એ દરિદ્ર છે. અને ઝૂંપડામાં રહેનારો માણસ, એને જો અંદરથી સંતોષ હોય તો એના જેવો શ્રીમંત કોઈ નથી. સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિદાન. એક ગોરદાદા આવ્યા ને જજમાનને ત્યાં, તો જજમાન બારસ હતી. એ કે આવો આવો ભૂદે, આવો પધારો, સારું થયું તમે આવ્યા. ગઈકાલે એકાદશી કરી, આજ બારસ છે, પારણા કરવાના છે ને એમાં તમે પધાર્યા, બહુ સારું થયું. ધન ઘડી ધન ભાગ, અમારે ઘેર બ્રાહ્મણ ક્યાંથી, તો આજ પારણા કરવાના છે એકાદશીના. તો એમ થાય છે ભૂદેવને જમાડીને પછી જમીએ, તો તમે જમવા બેસી જાઓ કે તમને સીધું આપીએ. ઘણા લોકો બીજાના હાથનું રાંધેલું ના ખાતા હોય ને, કે તમે જમવા બેસી જાઓ કે સીધું બાંધી આપીએ. ત્યાં ભૂદેવ બોલ્યા, જમવા બેસી જાઉં છું ત્યાં સુધી સીધું તૈયાર કરો. હવે આમાં સંતોષ ક્યાં ટકે? આપણી ઈચ્છાઓ, આપણો અસંતોષ, આપણી તૃષ્ણાઓ એ જ આપણને દરિદ્ર રાખે છે. સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાન. આ પણ ભાગવતમાં આવ્યું છે. યદૃચ્છયોપપન્નેન સંતોષો મુક્તયે સ્મૃતઃ. વામન ભગવાન એક બ્રાહ્મણના રૂપમાં, એક બ્રાહ્મણ બટુક બ્રહ્મચારીના રૂપમાં બલિરાજાના યજ્ઞમાં ગયા છે અને બલિ માગવાનું કહે છે, અને આ કંઈ માગતા નથી. બલિ બહુ આગ્રહ કરે છે. વામન ભગવાન કહે છે મારે કંઈ જોતું જ નથી ને, પણ મારી કોઈ એવી જરૂરિયાત જ નથી. કે નહીં નહીં મહારાજ, આપ યજ્ઞમાં પધાર્યા, મારી ઈચ્છા છે તમને કંઈક આપવાની, કંઈક સેવા બતાવો. ઠીક છે ભાઈ, તું બહુ કહે છે તો પછી એમ કરીને મારા ડગલાથી માપીને 3 ડગલા પૃથ્વી. એ તો નારાયણ દેવતાઓનું કામ કરવા માટે પધાર્યા હતા, એટલે મારા નાથે આ લીલા કરી. બાકી તો એ બલિ પાસેથી બધું લઈ લીધું 2 ડગલામાં, બલિને લઈ લીધો 3જા ડગલામાં. એમાં ભગવાને બલિને જ રાખ્યો. બલિ પાસેથી જે લઈ લીધું હતું એ બધું ઇન્દ્રને દઈ દીધું. ભગવાન તો ભક્તવત્સલ છે, અને માત્ર ભક્તવત્સલ નથી, ભક્તવાંછા કલ્પતરુ છે. ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનાર. કારણ કે
બલિના મગજમાં હતી ને ઈચ્છા મારે ઇન્દ્ર થવું, એટલે તો આ 100 અશ્વમેધ યજ્ઞ આ દાખલો કરેલો એણે. તો ભગવાને કહ્યું તને ઇન્દ્ર બનાવીશ, હું તો મારા ભક્તની ઈચ્છાને પૂર્ણ કરનાર. એટલે 8મા સાવરણી મન્વંતરમાં ભગવાન બલિને ઇન્દ્ર બનાવવાના છે. એટલે બલિ ચિરંજીવ છે, પ્રભુ એની રક્ષા કરે છે. તો વાલા, આત્મતૃપ્ત ભગવાન જેવો સુરત બીજો કોઈ નથી, અને સંત જેવો સુરત બીજો કોઈ નથી. કપિલ ભગવાન કહે છે સંતો કેવા હોય? બોલે સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણા મયી અનન્ય ભાવેન ભક્તિમ કુર્વંતિ યે દ્રઢામ મત્કૃતે ત્યક્તકર્માણ ત્યક્તસ્વજન બાંધવા. સુહૃદ સર્વદેહિનામ, પ્રાણી માત્રના એ સુહૃદ છે. તો ભગવાન સૌના સુહૃદ છે, સંત સદગુરુ એ સુહૃદ છે. નો બોલાવો તોય ન આવે એવા રૂઠેલા નથી, બોલાવો તો જ આવે એવો એનો આગ્રહ નથી. એ તો વગર બોલાવે પણ શિષ્યનું કલ્યાણ કરવા, ભક્તનું ભલું કરવા માટે થઈને પધારે છે. અને એ રીતે જ્યાં જ્યાં જરૂરિયાત જણાય ત્યાં ભગવાન આવી જાય, અવતરે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ભગવાન કહે છે કે મારી જરૂર પડે એટલે હું આવું છું, અવતાર લઈને આવું છું. અવતાર, અવતરણ. તદાત્માનમ સૃજામ્યહમ, ત્યારે હું પ્રગટ થાઉં છું. અને એ નિર્ગુણ નિરાકાર જ્યારે એની કૃપાને કારણે સગુણ સાકાર થઈને આવે, એની કૃપા જેને અવતરિત કરે છે, ભક્તો પ્રત્યેનો એનો પ્રેમ, એની કૃપા. જબ જબ હો ધર્મ કે હાનિ, જબ જબ હોઈ ધર્મ કે હાનિ, બાઢહિ અસુર અધમ जाई नहीं बरनी, करही अनीति जाई नहीं बरनी, सीदहि विप्र धेनु सुरधर. हरि विविध शरीरा, प्रभु हरि विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा.
જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધમ અભિમાની આસુરી વૃત્તિના લોકો, એની સંખ્યા વધતી જાય, એનો અત્યાચાર વધતો જાય. કરહી અનીતિ જાય નહીં બરની, એ ખૂબ અનીતિ કરે, અત્યાચાર કરે, અનાચાર કરે, દુરાચાર કરે, ભ્રષ્ટાચાર વધે. સીધહી વિપ્ર ધેનુ સુરધરની, વિપ્ર બ્રાહ્મણો, ધેનુ ગાયો અને ધરણી એ જ્યારે દુઃખી થાય. આમ તો ક્ષત્રિયોને ભગવાને એ જવાબદારી સોંપી. વિપ્ર, ધેનુ, ધરણી આ બધાની રક્ષા. ક્ષત્રિય જે રાજા છે એ વિષ્ણુરૂપ ગણાય. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. આમ તો કોઈ સમય એવો નથી કે ભગવાનનો અવતાર ન હોય. આ જગત છે એ પણ ભગવાનનો જ અવતાર છે, જગદાવતાર. આ ભગવાનની એ અવ્યક્ત પરમાત્માની જ અભિવ્યક્તિ છે આ જે સૃષ્ટિ છે તે. અને એમાં રાજા છે, ક્ષત્રિય છે, એ ભગવાન વિષ્ણુનું રૂપ છે. બ્રાહ્મણ છે એ બ્રહ્માનું રૂપ છે. એના દ્વારા ભગવાન બ્રહ્માના રૂપે એટલે કે બ્રાહ્મણના રૂપે ધર્મ શું છે સમજાવે, એનું જ્ઞાન આપે, ધર્મનો ઉપદેશ કરે, ડૂઝ અને ડોન્ટ્સ શીખવાડે. સંતો છે ભગવાનનું હૃદય. એ સાધુ પુરુષો દ્વારા ભગવાન પ્રેમ કરે, હેત વરસાવે. બ્રાહ્મણો દ્વારા પ્રકાશ કરે. અને આમ તો ક્ષત્રિયો એ સમાજની ભુજા છે, ભુજા બળરૂપ છે. એના દ્વારા પ્રભુ રક્ષણ કરે. અથવા તો રાજા એ વિષ્ણુરૂપ ગણાય છે. એટલે એનો ધર્મ છે, એની એ ફરજ છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હોય. ગાય, ધરણી, ધરતીની રક્ષા, ગાયોની રક્ષા, બ્રાહ્મણોની રક્ષા. એમ કહે છે કે સિકંદર એના ગુરુની સાથે યાત્રા કરતો હતો. એ પગપાળા યાત્રા ચાલતી હતી. યાત્રામાં એક નદી આવી, તો નદી પાર કરવાની વાત હતી. એટલે ગુરુએ સિકંદરને કહ્યું કે સિકંદર તુમ બેઠો, मैं पहले नदी में उतरता हूँ, क्योंकि नदी अनजान नदी है. ક્યાં કેટલું ઊંડું પાણી હોય, ક્યાં કેવો પ્રવાહ છે ખબર નથી. तुम राजा हो, राजा की जिंदगी ज्यादा कीमती होती है. માટે હું પહેલાં જાઉં છું, હું પહેલાં જોઉં બધું સલામત હોય તો પછી તું ઉતરજે. એટલે સિકંદરે કહ્યું કે આપ મારા ગુરુ છો, મને માફ કરજો, પણ આપની આ આજ્ઞાને હું સ્વીકારી નહીં શકું. હું પહેલાં જઈશ, હું પહેલાં જોઈશ, ખાતરી કરીશ, અને પછી આપ આવો. કારણ કે આપનું જીવન વધારે મહત્વનું છે. આપ જેવો સદગુરુ હશે તો મારા જેવા કેટલાય સિકંદરોને પેદા કરી શકશો. મારા કરતાં પણ આપની જિંદગી વધારે કિંમતી છે, મહત્વપૂર્ણ છે. આમ રાજા અને ઋષિઓ એકબીજાનું કેટલું બધું ધ્યાન રાખતા હતા, એકબીજાને સંભાળતા હતા. કહ્યું ને, ભુજા કપાઈ જાય તો એ માણસ જીવે, પણ માથું કપાઈ જાય એટલે વાત ખતમ. તો બ્રાહ્મણ, ઋષિઓ એ આ વિરાટ રૂપી સમાજનું મસ્તક છે. ક્ષત્રિયો ભુજા છે. કોઈક માથા ઉપર ઘા કરે ને તો હાથ આડા આવે. આપણા માથા ઉપર કોઈ ઘા કરે તો હાથ આડા આવે ને હાથ પોતાના ઉપર એ ઘા લાકડીનો કે જે કંઈ હોય ઝીલી લે, પણ માથાની રક્ષા કરે. એમ ક્ષત્રિયો બ્રાહ્મણોની, ઋષિઓની રક્ષા કરતા રહ્યા છે, કારણ કે આ મહત્વનું છે. અને માથું છે એ ટોટલ બોડી માસના એપ્રોક્સિમેટલી 10%, 10% છે. એમ બ્રાહ્મણોની સંખ્યા સમાજના 10% હોય, ટોટલ પોપ્યુલેશનના 10%. એનાથી વધવાય ન જોઈએ, એનાથી ઘટવાય ન જોઈએ. આવી એક વ્યવસ્થા હું એટલા માટે કયા કરું કે જે વ્યવસ્થા દેહમાં છે એ વ્યવસ્થા દેશમાં લાવવી પડે. જે કોર્ડિનેશન
આ દેહમાં બધી ઇન્દ્રિયોમાં હોય છે. આવી રીતનું કોઓર્ડિનેશન સમાજમાં અને જે સંવાદિતા, જે પરસ્પર સહયોગ આપણા દેહમાં છે કે મગજ હુકમ કરે અને હાથ ઊંચો થાય, મગજ હુકમ કરે ને પગ હાલતા થાય, મગજના હુકમ પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે શરીરનું સંચાલન થાય છે. અને સૌથી મહત્વના ઘણા બધા ઓર્ગન્સ બહુ મહત્વના છે. કિડની મહત્વની છે, ફેફસા મહત્વના છે, લીવર મહત્વનું છે, પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ ઇન અવર બોડી, ધીસ ટુ, હાર્ટ એન્ડ બ્રેઇન. હાર્ટ ફેલ્યોર, ખતમ. બ્રેન ડેડ, ભાજીપાલાની જેમ જીવતો હોય લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર. એટલે બ્રેઇન અને હાર્ટ એ બહુ મહત્વના છે. એટલે જ્યારે જ્યારે હાર્ટને, બ્રેઇનને જરૂર પડે ત્યારે બીજા બધા ઓર્ગન તરફથી લોહીનો પ્રવાહ આમ ત્યાં ઓછો ઓછો આપે, પૂરો પુરવઠો નહીં, પણ બ્રેઇનને પૂરો પુરવઠો. કારણ કે એ વાઇટલ ઓર્ગન્સ છે, એટલે એને સૌથી વધારે જરૂર પડે. એને બચાવવું જોઈએ, એનું ફંક્શનિંગ બરાબર ચાલવું જોઈએ. આવી વ્યવસ્થા આપણા દેહમાં છે. આ બોડીનું જે મિકેનિઝમ છે એને તમે સમજો. અને આવું કંઈક મિકેનિઝમ આપણે આપણા દેશમાં લાવવું પડે જે દેહમાં છે. મેં કહ્યું હતું ને કે પગમાં કાંટો વાગે તો માથું ન સૂઈ શકે, કે પગના આ દર્દને આપણે દૂર કરવું પડશે. એમ સમાજનો નીચલો વર્ગ, સમાજનો કચડાયેલો વર્ગ, સમાજનો શોષિત એવો જે વર્ગ છે, એની તકલીફોને કારણે સમાજનો ઉપલો વર્ગ, સમજદાર વર્ગ, બુદ્ધિમાન વર્ગ એ જ્યારે સૂઈ ન શકે અને વિચાર્યા કરે સતત કે આ શોષિતો, આ દલિતો, આ પીડિતો, એનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે કંઈક કરવું પડે. અને એના માટેના સતત વિચારો, અને એ વિચારો યોજનાઓ બને, અને એ યોજનાઓનું ક્રિયાન્વયન સંપૂર્ણ શરીરના બધા અંગો દ્વારા થાય. અને તો એક સંવાદિતા, એક પરસ્પર પ્રેમ જે આપણા શરીરમાં, અને જે રીતે આપણું શરીર ચલાવે છે પરમાત્મા, એ રીતે આ સમાજને ચલાવવાનો છે, એ રીતે આ સમાજે જીવવાનું છે. એ સમરસતા, પરસ્પર એ સદભાવ અને પરસ્પર એ સહયોગથી. મેં કહ્યું ને, વાહામાં ખંજવાળ આવતી હોય તો હાથ એ ત્યાં પોગી જાય, હે ને. પછી હાથ એમ કે વાહો વાહનું જાણે ભાઈ, આપણે એમ ખોટી મજૂરી નહીં કરવાની. ખંજવાળ વાહને આપે વાગી જાય. વાહમ ખંજવાળ આવે છે ને, એ વાહની તકલીફ છે. વાહો વિચારે, વાહો દૂર કરે. તો હાથ ના પાડી દે તો વાહો વળી પગને કે ભાઈ આમ જરાક હાલી અને લઈ જાઓ ને, ઓલો વાણવાળો ખાટલો છે ત્યાં લઈ જાય ને, પછી એટલામાં હું ઘણી લઈ મારી ખંજવાળ. એટલે પગ કે ભાઈ તારું તું જાણો ભાઈ, અમે થાકી ગયા છે. અને પગ પણ વાહનની મદદ. એવું થાય છે ક્યારે? ક્યાંક વાગી જાય એટલે તરત હાથ આવે અને તરત હાથ એને આમ પસારવા માંડે. જેમ જેમ બાળકને કંઈક વાગ્યું હોય ને માં તરત માથે હાથ ફેરે, મારા દીકરાને વાગ્યું, એમ વાગ્યું હોય પગને, વાગ્યું હોય ગાલને, છોલાણું ક્યાંક બીજે હોય ને તરત હાથ ત્યાં પોગી જાય એની મદદમાં. શરીરના બધા જ અંગો જેમ પરસ્પર સહયોગથી અને સદભાવથી કામ કરે છે, જેમ દેહના આ બધા અંગો કામ કરે, એમ દેશના પણ બધા જ વર્ગો આવી રીતે પરસ્પર સહયોગથી જીવે. કે અલગ આપણું કોઈ અસ્તિત્વ નથી, કલેક્ટિવલી આપણું અસ્તિત્વ છે. હાથ આનાથી છૂટો પડીને જીવી નહીં શકે, પગ આનાથી છૂટો પડીને જીવી નહીં શકે, માથું અલગ થઈ ગયું એટલે કામ પૂરું, હાર્ટ કાઢી નાખ્યું, बात खत्म. जिंदगी तब है जब ये कलेक्टिवली सब जी रहे हैं और एक दूसरे का सहयोग कर रहे हैं. परस्परम भावयंतः श्रेयः परमवाप्स्यथ. અને એટલા માટે આપણા વેદોમાં આપણા ઋષિઓએ જે પ્રાર્થનાઓ કરી છે એ માત્ર મારું કલ્યાણ થાય એવી પ્રાર્થના નથી.
સૌનું ભલું થાય. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. નઃ નિકામે નિકામે નઃ પર્જન્યો વર્ષતામ. નઃ એટલે અમને, અમારા માટે. મારા માટે એવી પ્રાર્થના છે જ નહીં. ગાયત્રી મંત્રમાં પણ ધિયો યો નઃ પ્રચોદયાત, નઃ ધિયઃ, નઃ એટલે અમારી, ધિયઃ એટલે બુદ્ધિને તમે પ્રેરિત કરો. હે સવિતા દેવ, પ્રકાશિત કરો અમારી બુદ્ધિને, પ્રેરિત કરો હારા માર્ગે. અમે ખોટા રસ્તે ક્યારેય જઈએ નહીં. તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. અમે સવિતા દેવના શ્રેષ્ઠ તેજોમય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. ધર્મની અંદર એ પરમાત્મા તત્વને દિવ્ય પ્રકાશમય માનવામાં આવે છે. એ પ્રકાશમય છે. પણ આપણા વેદો કહે, શાસ્ત્રો કહે કે એ પ્રકાશ એ સૂર્યનો નથી, એ ચંદ્રનો નથી. ન તત્ર ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રતારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. આવું ઉપનિષદો કહે છે. એ પ્રકાશ સૂર્યનો નથી, ચંદ્રનો નથી, અગ્નિનો નથી. અને બ્રહ્માનંદજી આ જ વાતને પોતાની વાણીમાં કહે કે સૂરજ ન થા ન ચાંદ થા. એ પ્રકાશની અનુભૂતિ તો થઈ, એ પ્રકાશ સ્વરૂપ પરમાત્માનો અનુભવ તો થયો, પણ એ પ્રકાશ કેવો હતો? તો કે ન સૂરજ થા ન ચાંદ થા, બિજલી નથી વહાં. સૂરજ ન થા ન ચાંદ થા, બિજલી નથી વહાં. એકદમ वो अजब शान का, एकदम वो अजब शान का जलवा दिखा दिया. एकदम वो अजब शान का जलवा दिखा दिया. दिल चुरा लिया किस देवता ने आज. मेरा दिल चुरा लिया किस देवता ने आज. लेकिन छुपा हुआ रहता था पास में सदा, लेकिन छुपा हुआ रहता था पास में सदा, लेकिन छुपा करके दया दयाल ने, करके दया दयाल ने पर्दा हटा
देवता ने आज मेरा दिल चुरा लिया, दुनिया की खबर ना रही, तनिको भुला दिया, दुनिया की खबर ना रही, तनिको भुला दिया, किस देवता ने आज, किस देवता ने आज, किस देवता ने आज એ પ્રકાશ સ્વરૂપ છે એવું દુનિયાના લગભગ દરેક ધર્મ માને છે. ઉપનિષદોએ આ વાત પરમાત્માના સ્વરૂપની બહુ પહેલાથી, કારણ કે વેદો એ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય, અને ઋગ્વેદ એ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય છે, આવું તો વિશ્વના વિદ્વાનો માને છે, સ્વીકારે છે. અને એ વેદોએ, એ ઉપનિષદોએ આ વાત કરી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમગ્નિ. એ દિવ્ય પ્રકાશ સ્વરૂપ પરમાત્મા. જુઓ, રાતના વીજળી વહી જાય, લાઇટ વહી જાય અને અંધારું થાય એટલે બહાર કાંઈ દેખાય નહીં, પણ આત્મા એનું જ્ઞાન તો એમને રહે છે. સૂઈ ગયા હોય ને આપણે તોય આત્માનું જ્ઞાન એમને રહે. અને એટલા માટે બહુ સારી ઊંઘ આવે એમ સવારના ઉઠીને આપણે કહીએ છીએ, એકેય સપનું નથી આવ્યું, એક ઊંઘે હવાર પડી, એવી ગાઢી ઊંઘ આવી. એ કેમ ખબર પડી? કોણ જાગતું હતું? એક ગાઢી ઊંઘ આવી, એક પણ સપનું નથી આવ્યું, એ ખબર કોને પડી? ત્યારે ગાઢી ઊંઘનો પણ કોઈક સાક્ષી છે, એ છે આત્મા. એને કારણે ખબર પડે છે. નહીં તો આપણે તો સૂઈ ગયા હતા, સપનું આવ્યું ન આવ્યું આપણને કેમ ખબર? સૂઈ ગયેલા માણસને કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, એ ખબર જ ન હોય ને. આમ આપણે તો સૂઈ ગયા હતા, સપનું નથી આવ્યું, કેમ ખબર પડે? આત્મા એ સાક્ષી છે. અને આત્માનો જે પ્રકાશ છે, સૂર્યનો નહીં, ચંદ્રનો નહીં, અગ્નિનો નહીં, આત્મા પોતે પોતાના થકી પ્રકાશે છે. તો એવી એ દિવ્ય જ્યોતિ, એવો એ દિવ્ય પ્રકાશ એ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર રૂપે આવે. પહેલા તમે જુઓ, આકાશવાણી થાય, લાઇટ પ્રકાશ, અને પછી આકાશવાણી સાઉન્ડ, લાઇટ એન્ડ સાઉન્ડ, અને પછી બીજી બે વાત ટાઈમ એન્ડ સ્પેસ. વિજ્ઞાન પણ આની વાત કરે છે. તો એ જ પરમાત્મા ભક્તોની ભક્તિને વશીભૂત થઈ અને જ્યારે જ્યારે જરૂર પડે અવતાર લે છે. અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. ભગવાન કહે છે, હું પોતાની માયાથી, આ મારો ખેલ છે, મારી પ્રકૃતિને સાથે લઈ અને હું અવતરિત થાઉં છું, હું પ્રગટ થાઉં છું. તો વાલા યાદ રાખજો કે આ જે કંઈ છે, પુરુષ એ વેદમ સર્વમ, આ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. આપણે કોકને છેતરતા હોય ત્યારે કોકને નથી છેતરતા, ભગવાનને છેતરવાનું પાપ કરીએ છીએ. ભગવાન તો બધું જ જાણે છે. ભગવાન સાક્ષી છે. જગ પેખન તુમ દેખની હારે, વિધિ હરિ શંભુ નચાવની હારે. એ સાક્ષી છે. એ આપણા બધા જ કર્મોને જુએ છે. અરે કર્મો શું, જે